ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે 64મો જન્મદિવસ છે। અડાલજ ખાતે જે ત્રિમંદિર આવેલું છે ત્યાં ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા। હર વર્ષની જેમ આ વર્ષે પણ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ અડાલજ ત્રિમંદિર ખાતે પહોંચ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલની સાદગીથી જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। મુખ્યમંત્રીએ સવારે ત્રિમંદિર ખાતે દાદા ભગવાનના આશીર્વાદ લીધા। દાદા ભગવાન અને સિમધર સ્વામીના ચરણોમાં પણ શીશ ઝુકાવ્યું છે। દાદા ફાઉન્ડેશનના વડા દીપકભાઈના પણ આશીર્વાદ જે છે તે તેમના દ્વારા મેળવવામાં આવ્યા છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓનો આજે 64મો જન્મદિવસ છે અને આ જન્મદિવસ નિમિત્તે તેમણે સાદગીભર્યું એકદમ ઉજવણી કરી છે અને હર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ શ્રી દાદા ભગવાન ખાતે ત્યાં પહોંચ્યા હતા અને દાદા ભગવાન અને સિમધર સ્વામીના ચરણોમાં તેમના દ્વારા શીશ ઝુકાવવામાં આવ્યું અને જે ફાઉન્ડેશનના વડા દીપકભાઈ છે તેમના પણ આશીર્વાદ મેળવ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।